ભારે વરસાદના પગલે સંખેડા તાલુકાની એના નદીમાં પૂર આવતા કોતર ઉપર બનાવવામાં આવેલો ડાયવર્ઝન તૂટી જતા 25 થી વધુ ગામોના લોકોને અસર પહોંચી છે। છોટાઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યા ત્યારે સંખેડા તાલુકાના કરાલી ગામ પાસેથી પસાર થતી એના નદીમાં પૂર આવ્યું હતું। હાલ એના નદી પર સ્લેબ ડ્રેનનું કામ ચાલુ કરાતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। આ ડાયવર્ઝન નદીમાં પૂર આવતા ધોવાઈ ગયું હતું। કરાલી ગામ પાસે બની રહેલા બ્રિજના પુલનું હજુ તો લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને પુલ પર તિરાડો જોવાતા સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો। હાંડોદથી કઠોલી વચ્ચે કરાલી પાસે એના નદી પર હાલ સ્લેબ ડ્રેનનું કામ ચાલુ છે અને આ સ્લેબ ડ્રેન બંધ થવાથી કરાલીથી આગળના 25 થી વધુ ગામ સાથેના માર્ગ વ્યવહારને ખૂબ મોટી અસર પહોંચશે અને આ ડાયવર્ઝન તૂટતા વિસ્તારના લોકોને તાલુકા મથક સંખેડા જવા માટે લગભગ 10 કિલોમીટરનો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે। 25 થી વધુ ગામના લોકોની અવરજવર માટે જલ્દીથી બીજું પાકું ડાયવર્ઝન બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે। આ લગભગ સાહેબ લગભગ આપણ બાજુ 20-25 જે ગામો હશે એમ તો લગભગ ઠેઠ રાજપીપળા સુધી ના સમજો આપને મુખ્ય માર્ગ છે કે આ મુખ્ય માર્ગ છે। અહીંયાથી આપણે સંખેડા સીધા ડભોઈ નીકળવું હોય ગમે તે જવું હોય આપણે વડોદરા નીકળવું હોય તો અહીંયાથી જ જવાય। હવે અમારે શું છે કે અત્યારે એવી હાલત છે કે આપણે ફરીને જવું પડે કે ચાલતું બી છરકાયું નહીં બાઇકો નહીં છરકાવી બધી વાત ઇમરજન્સી એટલે અમને 108 ને બોલે કાલ ઉઠીને કંઈ પણ કોઈને કોઈ પણ વાતને તકલીફ થઈ ગઈ તો અહીં આપણે શું છે કે સંખેડા અમને તરત અહીંયા નજીક આપણે એને સારવાર મળી શકે। શિક્ષણમાં તો હવે છોકરાઓ જઈ શકતા નહીં સાહેબોથી આપાવો એવું નહીં એટલે ભણતર હોય બગડવાનું છે। મેં તો એટલું ખાલી માનું છું કે કાલ ઉઠીને કોઈ પણ વ્યક્તિને ભવિષ્યમાં ઇમરજન્સી જો કદાચ કેસ બનો તે દિવસે આ બહુ તકલીફ પડવાની છે કારણ કે 8 કિલોમીટરમાં આપણે શું છે સંખેડા નજીક છે એટલે આપણે અહીંયા તાત્કાલિકમાં સારવાર મળી શકે છે। જ્યારે 20-25 કિલોમીટર 50 કિલોમીટર પર ફરવા જવું થાય તો બહુ હાલત કામગીરી તો મેં તમને એવું કહું છે કે અમારી રીતના તો બેદરકારી કામગીરી કહેવાય। આજે આ પુલ ઉપર પાણી આવી ગયું બરોબર તો ત્યાંથી એનો કોન્ટ્રાક્ટરનો માણસ હશે ને તો અહીંયા લોકો માણસ જોતા હતા ને પાણી તો એવું કીધું કે તમે અહીંથી હટી જાઓ તાકે કેમ તાકે પિલ્લર બેસી ગયો છે હવે એ તમે ફાઇટ દેખી શકો છો અને એવું કીધું કે પાણી જ્યાં લગીન થાય ને ત્યાં લગીન કશું બી થાય શકે નહીં। તો એ એમને બેદરકારી છે ને એમને જરૂરી રાખવી પડે કે આ વસ્તુ અમારે શું કરવું છે બરોબર એમને ખબર જ છે કે આ મેઇન રસ્તો છે તકલાદી કામ છે અને તમે દેખી શકો છો। સંખેડાથી કઠોલી રોડ પર સરડિયા અને કરાળીની વચ્ચે જે એક બ્રિજ બનાવવામાં જ્યારે આપણે શું કહેવાય કે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું ત્યારે સંખેડાથી કરાળીની વચ્ચે મેવાસ વિસ્તારની પબ્લિકને એટલી ખુશી હતી કે જેની કોઈ હદ નહોતી। એ એટલો ઢાળ બી હતો અને બ્રિજ ઊંચો થાય ત્યારે ઢાળ કપાઈ જાય અને પબ્લિકને અવર જવરમાં ઢાળનું નુકસાન ના વેઠવું પડે કોઈ તકલીફ ના વેઠવી પડે એના માટે પબ્લિકને બહુ ખુશી હતી। પણ જ્યારે શરૂઆતના પહેલા ચોમાસાની અંદર પહેલા વરસાદની અંદર જો આ બ્રિજ ને તિરાડો પડતી હોય બ્રિજ તૂટવાની તૈયારીમાં હોય અને આ કોન્ટ્રાક્ટરે આ બ્રિજનું કામ ક્વોન્ટિટી પ્રમાણે કરેલું ના હોય તેના માટે પ્રજા આજે આક્રોશમાં છે અને આજે આપણે રૂબરૂપ જોઈ શકીએ છીએ કે આ બ્રિજની હાલત શું છે। તો અત્યારે જો આ ક્વોન્ટિટી પ્રમાણે કામ થયેલું ના એવું અમારું માનવું છે। કેમ માનવું છે કે ક્વોન્ટિટી પ્રમાણે કામ ના થયેલું હોય તો જ બ્રિજની તિરાડો પડતી હોય એટલે આ કોન્ટ્રાક્ટરે આના ઉપર ધ્યાન દોરવું જોઈએ। વત્તા કે લગભગ બરોડા પબ્લિક સ્કૂલમાં લગભગ 4 બસ ફરે છે અને એના અંદર 4 બસની અંદર મિનિમમ 200 વિદ્યાર્થીઓ જતા હોય। આજે આ લોકોને 20-30 કિલોમીટર ફરીને જવું પડતું હોય એટલે આ કોન્ટ્રાક્ટરે તાત્કાલિક આ બ્રિજનું કામ સારી રીતે કરવું જોઈએ અને વહેલામી વહેલી તકે આ કામ કરે તો પ્રજાને સારામાં સારી શાંતિ મળે। પ્રજામાં અમારા મનથી એવું કહેવા માંગીએ છીએ કે આ બ્રિજના પિલ્લરોમાં તિરાડો પડેલી હોય ત્યારે આ કામ બિલકુલ તકલાદી જ કહેવામાં આવે। એને ક્વોન્ટિટી પ્રમાણે કામ કરેલું ના હોય કે જ્યારે એને સરી 12ની કે 16ની નાખવાની હોય તેની જગ્યાએ કદાચ એને 10ની કે 8ની બી નાખેલી હોય। અમે જ્યારે અમારું મકાન બનાવતા હોય ત્યારે અમે પણ આટલી હલકી સરી નથી નાખતા એટલે એવું પણ બની શકતું હોય છે એમ એવું એટલે કોન્ટ્રાક્ટરે કદાચ આ બ્રિજના અંદર ભ્રષ્ટાચાર બી કરેલો છે જ
ભ્રષ્ટાચાર કર્યો એવું લાગતું નથી, પણ ભ્રષ્ટાચાર કરેલો હોય એવું 100% જ જણાય છે અમને એમ. હા હા, હજુ તો ચાલુ પણ નથી થયો બ્રિજ, છતાં બી આ તિરાડો આટલી બધી દેખાય છે, બરાબર છે. નહીં ટકે એકદમ બેકાર કામ કર્યું છે. ડાયવર્જન આપેલું હતું એમને 2 ફૂટના જે પેલા ભૂંગરા મૂકેલા હતા એની જગ્યાએ 6 ફૂટના મૂકવા જોઈતા હતા, તો પાણી નિકાલ થઈ જતું. આ વસ્તુ ના થતું. આ જે અત્યારે ધોવાણ ને બધું અટકું છે એને નાના ભૂંગરા મૂકેલા હતા, એના હિસાબે આવું થયું છે. ચોમાસામાં નહીં, અમારે તાત્કાલિક જોઈએ. ચોમાસું આખું જે ચોમાસું નીકળ્યું, અહીંયા જે નાના ભૂંગરા મૂકેલા છે એના જગ્યાએ મોટા ભૂંગરો મૂકો. તમે પાણીનો જે નિકાલ છે એ થવો જોઈએ. અને વસ્તુ કે અમને આવર જવરમાં તકલીફ ના પડવી જોઈએ. મારે કાયમ માટેનો આ રસ્તો છે. હા, આ મુખ્ય રસ્તો છે. પ્લસ અહીંયાથી થઈ તિલકવાળા રાજપીપળા લગી જોઈન કરે છે આ રસ્તો. અહીંયાથી 1 ગામ નહીં 100 ગામ જોડાય છે. અવર જવરમાં બધાને તકલીફ પડશે. અહીંયા સામે જોવો તમે 50 બાઇક ઊભી છે. હવે એ લોકો કઈથી છરકશે? અને એ જે કહે છે કે 2-5 કિલોમીટર, અહીંથી 15 થી 16 કિલોમીટર થાય છે ડભોઈ જવામાં, એ બધી તકલીફ કોણ વેચશે?